જોબ કરવી શરમની વાત છે કે જોબ વગર સપના જોવું સૌથી મોટું જોખમ? આ વાર્તા એ યુવક માટે છે જે કહે છે, હું બિઝનેસ કરીશ પણ આજથી કંઈ શરૂ કરતો નથી. જોબ કે બિઝનેસ? રવિ એક સામાન્ય ગામનો યુવક હતો. મિત્રોમાં હંમેશા એક જ વાત, હું જોબ માટે જન્મ્યો નથી, હું તો બિઝનેસ કરનાર છું. પણ હકીકત એવી હતી કે રવિ ન જોબ કરતો હતો ન બિઝનેસ. દિવસે મોબાઈલ, રાતે સપના. એક દિવસ પિતાએ રવિને બોલાવ્યો. હાથમાં જૂનું પગરખું લઈને કહ્યું, આ પગરખું મેં 10 વર્ષ જોબ કરીને લીધું. આજે તું જે ઘરમાં રહે છે એ જોબની કમાણીથી છે. રવિ પાસે જવાબ નહોતો. પિતાએ શાંતિથી કહ્યું, બિઝનેસ ખરાબ નથી, પણ ખાલી વિચારોથી બિઝનેસ નથી. પહેલા ડિસિપ્લિન શીખ, પછી રિસ્ક લે. બીજા જ અઠવાડિયે રવિએ જોબ શરૂ કરી. સેલરી ઓછી હતી, પણ રોજ સમયસર ઉઠવું, જવાબદારી અને કન્સિસ્ટન્સી, આ બધું તેને અંદરથી બદલી રહ્યું હતું. રાતે ઘરે આવીને રવિ સ્કિલ શીખતો, એડિટિંગ, ઓનલાઈન વર્ક, માર્કેટિંગ. લોકો હસતા, જોબ કરતો ને બિઝનેસના સપના જુએ. પણ રવિ અટક્યો નહીં. 1 વર્ષ પછી સાઇડ ઇન્કમ જોબ જેટલી થઈ. બીજા વર્ષે જોબ કરતાં વધારે. એક દિવસ પિતાએ કહ્યું, હવે જોબ છોડવા લાયક બન્યો છે. આજે રવિ બિઝનેસ કરે છે, પણ તે કદી જોબને નીચું નથી ગણતો. જોબ તારો દુશ્મન નથી, જોબ તારો પહેલો પગથિયો છે. જો તમે પણ બિઝનેસ કરવાનું સપનું જુઓ છો, તો આજથી એક્શન લો. જોબ કરો, સ્કિલ શીખો અને સાઈડમાં બિઝનેસ બનાવો. તમને આ વાર્તા સાચી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને આવા મોટિવેશનલ સ્ટોરીઝ માટે